આપણી આજની વાર્તા છે કે સૌથી મોટો ડર એ છે કે લોકો શું કહેશે. ગીતાબેન 3 વર્ષ પહેલા સરકારી શાળામાં શિક્ષકના પદ પરથી નિવૃત્ત થયા હતા અને તેમના પતિ સાથે સુખી જીવન જીવી રહ્યા હતા. પરંતુ રોગચાળાએ તેમના પતિને તેમની જકુડમાં લઈ લીધા. ગીતાબેન તેમના જીવનસાથીની વિદાયના કારણે દુઃખી થઈ રહ્યા હતા. ત્યારબાદ પુત્ર અને પુત્રવધૂના આગ્રહથી તે તેમની સાથે મુંબઈ આવી ગયા. તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેણે તેના પતિને ગુમાવ્યા. તેની સાથે વર્ષોથી સ્થાયી થયેલ ઘર પાછળ રહી ગયું હતું. અત્યારે ગીતાબેન મહાનગરપાલિકાના બગીચામાં બેન્ચ પર શાંતિથી ઉદાસીથી બેઠા હતા. વિચારોમાં ખોવાયેલી હતી. કેટલાક લોકો ફરવા આવ્યા હતા, કેટલાક યોગા કરી રહ્યા હતા અને કેટલાક વડીલો પોતાનો જૂનો સમય યાદ કરી રહ્યા હતા. પણ ગીતાબેન પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ હતી. ત્યારે જ અચાનક એક અવાજે તેમનું સમાધિ તોડ્યું. હસતા રહો, જીવન ખૂબ જ સુંદર છે. ગીતાબેને જોયું કે લગભગ 65 થી 70 વર્ષનો એક વૃદ્ધ માણસ નજીકની બેન્ચ પર બેઠો હતો અને તેની સામે હસતો હતો. ઈચ્છા વગર પણ ગીતાબેન પણ બદલામાં હસ્યા. આ અજાણ્યા શહેરમાં પહેલીવાર કોઈએ તેમની સાથે વાત કરી હતી. બોટલમાંથી પાણી પીતી વખતે વૃદ્ધે કહ્યું, મારું નામ અરવિંદ છે. હું નજીકની બિલ્ડિંગમાં રહું છું. તમે ખૂબ જ અસ્વસ્થ લાગો છો. જીવન ભૂતકાળને ભૂલીને આગળ વધવાનું છે. આટલું કહીને તે વૃદ્ધ ફરી ચાલવા લાગ્યા. ગીતાબેને મનમાં કહ્યું, જેના જીવનમાં કોઈ દુઃખ નથી તેમને સુંદર જીવન લાગશે. દરેક વ્યક્તિ જ્ઞાન આપે છે, પરંતુ આપણી સાથે શું થઈ રહ્યું છે તે ફક્ત આપણે જ જાણીએ છીએ. હવે ગીતાબેન દરરોજ પાર્કમાં આવવા લાગી અને લગભગ દરરોજ તે અરવિંદભાઈ સાથે નમસ્તે રામ રામ થવા લાગ્યું. એક દિવસ અરવિંદભાઈએ પૂછ્યું, તમે ક્યાંય બહારથી આવ્યા છો? હા, ખરેખર પહેલા હું કાનપુરમાં રહેતી હતી. મારો પુત્ર અને પુત્રવધુ કામ કરે છે, પરંતુ રોગચાળાના કારણે મારા પતિનું અવસાન થયું. તેથી મારો પુત્ર અને પુત્રવધુ મને અહીં લાવ્યા છે. મારા પતિના અવસાન પછી હું કાનપુરમાં સાવ એકલી પડી ગઈ હતી. ત્યારે અરવિંદભાઈએ કહ્યું, મુંબઈ શહેરમાં આપનું સ્વાગત છે. આવો, ચાલો હું તમને તમારી ઉંમરના અન્ય લોકો સાથે પરિચય કરાવું. વાસ્તવમાં પાર્કમાં વડીલોનું એક જૂથ હતું, જે બધા એકબીજાના સુખ અને દુઃખના સહભાગી છે. તેઓ હસે છે, વાત કરે છે, ક્યારેક ભજન ગાય છે અને ક્યારેક જૂના ગીતો પણ ગુંજારિશ કરે છે. ક્યારેક અમારા જન્મદિવસ અને ક્યારેક તહેવારો ઉજવીએ છીએ. ગીતાબેન તેમના શબ્દો સાંભળીને ખુશ થઈ ગઈ અને જૂથમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. અરવિંદભાઈએ તેણીને જૂથના અન્ય સભ્યો સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું, તેનો પરિચય કરાવ્યો અને તેમને તે સમૂહમાં સામેલ કર્યા. તે જૂથમાં મોટા ભાગના લોકોએ તેમના જીવનસાથી ગુમાવ્યા હતા. કોઈને કોઈ બીમારી હતી, કોઈને કોઈ બીજી કોઈ સમસ્યા હતી. પણ ગીતાબેનને જોઈને આશ્ચર્ય થયું કે દરેક વ્યક્તિ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર જીવન જીવી રહ્યા હતા. એ લોકોને મળ્યા પછી ગીતાબેનનું દુઃખ દૂર થઈ ગયું. હવે તે દરરોજ સવાર સાંજ તેમની સાથે સમય પસાર કરવા લાગી. ઘણીવાર ગીતાબેન તેમની દીકરીને બોલાવે છે અને પાર્કમાં જાય છે. તે પણ વડીલો સાથે વાત કરતી. તેની પુત્રી તેની ઉંમરના લોકો સાથે તેની માતાની વાતચીત સાંભળીને ખૂબ જ ખુશ થતી હતી. એક દિવસ ગીતાબેને જોયું કે પાર્કમાં આવતા તમામ વડીલો તેમના કરતા મોટી ઉંમરના હતા, પરંતુ તેઓ બધા જ ચિંતિત ન હતા. તે પોતાની જાતને ખૂબ જ સારી રીતે સંભાળતા હતા. જ્યારે તેણીએ ઘરે આવીને અરીસામાં પોતાનો ચહેરો જોયો, ત્યારે તેણીને સમજાયું કે તેણી તેના સમય કરતા પહેલા જ વૃદ્ધ થઈ ગઈ છે. તે વિચારીને તેણે બજારમાંથી હેર કલર ખરીદ્યો અને વાળમાં કલર કરાવ્યો. પછી તેણે અલમારીમાંથી પતિએ આપેલી સુંદર સાડી કાઢી અને પહેરી. પોતાની જાતને અરીસામાં જોઈને તેણે હસીને કહ્યું, વાહ, સરસ. સાંજે જ્યારે તે બહાર પાર્કમાં જવા લાગી ત્યારે તેની પુત્રવધુએ તેને જોઈ અને આશ્ચર્યથી મોઢું ખુલ્લું રહી ગયું. પુત્રવધુએ તરત જ તેના પતિ સમીરને કહ્યું, જુઓ, તમારી માને શું થયું છે? શું આ ઉંમરે આવા નખરા કરવા જરૂરી છે? પુત્રએ તેની માતાને જોતા તે પણ હસવા લાગ્યો. પુત્રવધુએ પછી કહ્યું, માં, આ બધું પહેરવાની તમારી ઉંમર નથી અને હવે સસરા પણ નથી. ગીતાબેન તેમના આ વર્તનથી ચકિત થઈ ગયા અને તેમને પાર્કમાં જવાનું મન ન થયું. શું મેં કોઈ ગુનો કર્યો છે?
આજ સુધી મેં ક્યારેય મારી વહુને કશું કહ્યું નથી, કોઈ પણ બાબતમાં વિક્ષેપ આપ્યો નથી. એ પોતાની ઈચ્છા મુજબ પહેરે છે, ખાય છે અને બહાર જાય છે. હંમેશા વિચારતી હતી કે સમય બદલાઈ ગયો છે, મોટા શહેરોમાં લોકો આધુનિક થઈ ગયા છે. આજે મેં મારા વિશે થોડુંક વિચાર્યું, તેથી તેઓએ મારી મજાક ઉડાવી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારબાદ તેના મોબાઈલ પર ગ્રુપના સભ્યોનો કોલ આવવા લાગ્યો. એ જ સમયે ગીતાબેન ઊભા થયા અને પોતાની જાતને કહ્યું, ના, હું મારી ઈચ્છા મુજબ મારું જીવન જીવીશ. આમ કહીને પછી તે પાર્કમાં ગઈ. હવે ગીતાબેન પોતાના માટે જીવવા લાગી. તેણીને તેના પેન્શનમાંથી સારી રકમ મળતી હતી, જે આજ સુધી તે માત્ર તેના પુત્ર અને પુત્રવધૂને જ આપતી હતી. પરંતુ આ મહિને તેણે તે પૈસા પોતાના માટે ખર્ચ્યા. તેણે પાર્કમાં પણ ઘણા મિત્રો બનાવ્યા હતા. તેમની સાથે તે બજારમાં જઈને તેના મનપસંદ કપડાં અને વસ્તુઓ ખરીદવા લાગી. પરંતુ પુત્રવધુ આ બધાથી ચીડાઈ જવા લાગી. તેણે પોતાના પતિના કાનમાં બબડાટ શરૂ કર્યો, તમે મમ્મીને કેમ રોકતા નથી? તે આટલો ઉડાવ ખર્ચ કરવા લાગી છે. તે અમને એક પણ પૈસો આપતી નથી. તેના આવવાથી આપણો ખર્ચો પણ વધી ગયો છે. તેની પત્નીની વાતથી પ્રભાવિત થઈને ગીતાબેનનો પુત્ર સમીર તેમની પાસે આવ્યો અને કહ્યું, માં, કેમ, શું થયું? શું તમે આ વખતે પેન્શનના પૈસા તો ખર્ચી નાખ્યા? ત્યારે તેની પુત્રવધુએ કહ્યું, અરે, આ ઉંમરે આટલો ફાલતુ ખર્ચો? શું સારું, તમે પાર્કમાં જવા લાગ્યા. હવે તમે તે એક આઝાદ પંછી જેવા બની ગયા છો. સાથે જ ગીતાબેને કહ્યું, વહુ, મેં તને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. હવે તમે મારી સ્વતંત્રતા નક્કી કરી શકતા નથી. હું જે પણ કરીશ એ મારી ઈચ્છા મુજબ જ કરીશ. આ સાંભળીને પુત્ર અને પુત્રવધુ બંને ચૂપ થઈ ગયા. ગીતાબેન રસોઈ બનાવવા ખૂબ જ પારંગત હતા. એક દિવસ તેણે ઘરે ગાજરનો હલવો બનાવ્યો અને તે તેના ગ્રુપના સભ્યો માટે પાર્કમાં લઈ ગઈ અને બધાને ખવડાવવા લાગી. પણ અરવિંદભાઈએ હલવો ખાવાની ના પાડી. ગીતાબેને પૂછ્યું, તમને ગાજરનો હલવો નથી ભાવતો? તો અરવિંદભાઈએ કહ્યું, મને ગાજરનો હલવો ખૂબ જ ભાવે છે, પણ મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા છે. તેથી હું બહારથી મીઠો ગાજરનો હલવો ખાઈ શકતો નથી અને ઘરે કેવી રીતે બનાવો તે મને આવડતું નથી. તેથી મેં ગાજરનો હલવો ખાવાનું છોડી દીધું છે. ત્યારે ગીતાબેન બોલ્યા, તો શું તમારા ઘરે કોઈ નથી? અરવિંદભાઈ આના પર કંઈ બોલી શક્યા નહીં. તેમની આંખોમાંથી બે આંસુ નીકળીને તેના ગાલ સુધી પહોંચી ગયા અને તે ચૂપચાપ પોતાના ઘર તરફ જવા લાગ્યા. 2 દિવસ વીતી ગયા હતા, પણ અરવિંદભાઈ પાર્કમાં આવ્યા ન હતા. જ્યારે ગ્રુપના સભ્યોને પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તેનો ફોન પણ ઉપાડતા નથી. ગીતાબેનને મનમાં તેની ચિંતા થતી હતી. તેમનો હસતો ચહેરો વારંવાર તેમની સામે દેખાઈ રહ્યો હતો. ઘર જવા માટે પાર્કમાંથી બહાર નીકળતા જ તેમના પગલા આપોઆપ અરવિંદભાઈના ઘર તરફ વળ્યા. તેમણે ફ્લેટનો નંબર માંગ્યો અને દરવાજા પાસે જઈને બેલ વગાડ્યો. અરવિંદભાઈએ અકળાયેલા પગલાઓ સાથે દરવાજો ખોલ્યો. ગીતાબેનને દરવાજે ઉભેલા જોતા જ તે ચોંકી ગયા અને તેમને અંદર બોલાવ્યા. તેમની હાલત જોઈને ગીતાબેન આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, તમારી તબિયત આટલી ખરાબ છે, પણ ઘરમાં કોઈ નથી કે જે તમને તમારી સંભાળ રાખે? તો ગોવિંદભાઈએ કહ્યું, ખરેખર હું એકલો રહું છું. આ સાંભળીને ગીતાબેનને ખૂબ જ દુઃખ થયું કે આટલા સારા વ્યક્તિ છે, જ્યારે તે બીમાર છે ત્યારે તેની સંભાળ રાખવા માટે કોઈ નથી. પછી ગીતાબેને ગ્રુપના અન્ય સભ્યોને બોલાવ્યા. અરવિંદભાઈએ ઘણી ના પાડી, પણ ગીતાબેને કહ્યું, તમે શું વાત કરો છો? જેણે મને ખુશ રહેવાનું શીખવ્યું, હું શું તેમને આવી રીતે છોડી શકું? થોડી જ વારમાં તેમની મદદથી ગીતાબેન અરવિંદભાઈને ડોક્ટર પાસે લઈ ગયા. દવાઓ આપતી વખતે ડોક્ટરે તેમને બધા ડોઝ સમયસર લેવાની સૂચના આપી, પરંતુ તેમની ખાવા પીવાની સમસ્યા હતી. ગીતાબેન અને ગ્રુપની અન્ય 2 મહિલા સભ્યોએ તેમના ઘરે દિવસમાં 3 વખત ભોજન તૈયાર કરવાની અને મોકલવાની જવાબદારી લીધી. સમયાંતરે ગીતાબેન તેમની દવાઓ લેવાની સલાહ આપતા હતા. થોડા દિવસોમાં અરવિંદભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને પાર્કમાં પાછા આવવા લાગ્યા. એક દિવસ ગીતાબેને તેમને પૂછ્યું, શું આ દુનિયામાં તમારું કોઈ નથી? આજે અરવિંદભાઈએ ગીતાબેનની વાત ટાળી ન શક્યા. હસતા હસતા તેમણે કહ્યું, એ કેવા દિવસો હતા જ્યારે હું મારી પત્ની સાથે લગ્ન કરીને તેને લઈને ઘરે આવ્યો હતો. ઘર હતું, અમે કેટલા સુંદર સપનાઓ બનાવ્યા હતા.
તમે જાણો છો ગીતાબેન, લગ્નના 10 વર્ષ સુધી અમને કોઈ સંતાન નહોતું. લાંબા સમય સુધી તબીબ સારવાર પછી સારા સમાચાર આવ્યા અને અમારા ઘરે પુત્રનો જન્મ થયો. મારા નાના પરિવારમાં અમે ખૂબ જ ખુશ હતા. એ ખુશી કદાચ ભગવાનને સ્વીકાર ન હતી. મારો દીકરો 5 વર્ષનો થયો હતો ત્યારે જ એક દિવસ મને ખબર પડી કે મારી પત્નીને કેન્સર છે અને મને ખબર પડી ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. મારી જીવનસાથી આ દુનિયાને છોડીને કાયમ માટે ચાલી ગઈ. બોલતા બોલતા અરવિંદભાઈનું ગળું ભરાઈ ગયું. સંબંધીઓએ મને ફરી લગ્ન કરવાની સલાહ આપી, પરંતુ હું મારા એકમાત્ર પુત્રને તેની સાવકી માને સોંપવા માંગતો ન હતો. મેં એકલા જ તેને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો. તેને કોઈ કમી ન થવા દીધી. પણ જુઓ, દીકરાએ શું કર્યું? પુત્ર અને પુત્રવધુ 1 મહિના માટે અમેરિકા જવાના છે એમ કહીને નીકળી ગયા હતા અને બાદમાં અચાનક જાણવા મળ્યું કે પુત્રએ અમેરિકા જતા પહેલા જે મકાનમાં અમે રહેતા હતા તે મકાન વેચી દીધું હતું અને ખરીદદારને કહ્યું હતું કે 2 મહિના પછી ઘર ખાલી કરી દઈશું. ત્યારબાદ પુત્ર ફરી આવ્યો જ નહીં. ફરીથી અરવિંદભાઈએ આંખોમાં આંસુ સાથે કહ્યું, જો મેં મારી નિવૃત્તિના પૈસા એફડીમાં ન રાખ્યા હોત તો હું રસ્તા પર આવી ગયો હોત. તે પૈસાથી મેં આ 2 રૂમનું મકાન ખરીદ્યું અને અહીં રહેવા લાગ્યો. આ કહેતા અરવિંદભાઈની આંખોમાંથી આંસુનો ધોધ વહી ગયો. ગીતાબેને તેને પ્રોત્સાહિત કરતા કહ્યું, અરે તમે તો મને કહો છો કે મારે દરેક ક્ષણે હસતા રહેવું જોઈએ અને હવે તમે જ ભૂલી ગયા છો? બંને એકબીજામાં એક મિત્ર જોતા એમની સાથે પોતાના દુઃખ અને ખુશીઓ વેચી શકતા હતા. થોડા દિવસો વીત્યા પછી એક દિવસ ગીતાબેન પાર્કમાં ગઈ ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે ગ્રુપના બધા લોકોએ તે એક મોટી કેક મંગાવી હતી. તે ત્યાં પહોંચતા જ બધાએ જોરથી બૂમ પાડી, હેપી બર્થડે ગીતાબેન! ખુદ ગીતાબેનને પણ યાદ ન હતું કે આજે તેમનો જન્મદિવસ હતો. દરેકનો આટલો પ્રેમ જોઈને તેની આંખોમાં આનંદ અને આંસુ વહી ગયા. કેક કટિંગ કર્યા બાદ બધાએ પોતાના મોબાઈલમાં તસવીર લીધી. બધાએ મળીને ગીતાબેનને ખૂબ જ સુંદર સાડી ભેટ આપી હતી. પણ તમને બધાને કેવી રીતે ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે? તો અરવિંદભાઈએ કહ્યું, અરે સોશિયલ મીડિયા દ્વારા બધું જ ખબર પડે છે. પોતાનો જન્મદિવસ ઉજવ્યા પછી ગીતાબેન તેની ભેટ લઈને ઘરે પહોંચી ત્યારે તેને તેના ડાઇનિંગ ટેબલ પર રાખી. પુત્રવધુની નજર એ સાડી પર પડતા જ તેણે કહ્યું, અરે તમે મારા માટે આટલી સુંદર સાડી લાવ્યા છો સમીર, તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે સમીર ચોંકી ગયો અને બોલ્યો, ના હું નથી લાવ્યો. પછી ગીતાબેન ફ્રેશ થઈને આવ્યા અને બોલ્યા, આ સાડી મારી છે વહુ. પછી પુત્રવધુએ કહ્યું, સાડી ખૂબ સુંદર છે માં, પણ તમે શું કરશો? હું આ સાડી લઈ લઈશ. આટલું કહીને તેણે સાડી લેવા માટે હાથ ખસેડ્યો કે તરત જ ગીતાબેને સાડી ઉપાડી અને કહ્યું, ના વહુ, આ સાડી મારા માટે ખૂબ કિંમતી છે. પુત્રવધુ સાસુને જોતી રહી. પછી ગીતાબેને કહ્યું, ખરેખર આજે મારો જન્મદિવસ હતો તેથી પાર્કના ગ્રુપમાં બધાએ મને આ ભેટ આપી છે. આ સાંભળીને પુત્ર અને પુત્રવધુ બંનેએ આશ્ચર્ય સાથે કહ્યું, આજે તમારો જન્મદિવસ હતો? આટલું કહીને બંનેએ શરમથી માથું ઝુકાવી દીધું. ત્યારે તેમના પુત્રએ કહ્યું, માં, તમે તમારો જન્મદિવસ ઉજવતા નથી તેથી અમને યાદ ન આવ્યું. તે જ સમયે ગીતાબેન જૂના સમયની યાદોમાં ખોવાઈ ગઈ. જ્યારે તેના બાળકોના જન્મદિવસ નિમિત્તે તે આખો દિવસ રસોડામાં તેની મનપસંદ વાનગીઓ રાંધતી અને સાંજે તેમના મિત્રોને બોલાવીને પાર્ટી કરતી. પણ પછી તેણે વિચારવાનું શરૂ કર્યું કે તે સમયની વાત છે. જ્યારે પુત્રો અને વહુ પોતાના જીવનમાં વ્યસ્ત હોય ત્યારે વડીલોએ પણ પોતાના માટે જીવવું જોઈએ. પણ પુત્રવધુને સાસુનો આ બદલાવ ગમતો ન હતો. એક દિવસ ગીતાબેન પાર્કમાં ગઈ ત્યારે તે પોતાના મોબાઈલ પોતાની સાથે લેવાનું ભૂલી ગઈ. તે દિવસે પુત્રવધુ અને પુત્ર વહેલા ઘરે આવ્યા હતા. પુત્રવધુની નજર સાસુના મોબાઈલ પર પડતા જ તેણે ઉપાડીને ચેક કરવાનું શરૂ કર્યું અને પુત્ર અને પુત્રવધુ બંનેએ પોતાની માતાને કંઈ પણ બોલવાની તક આપ્યા વિના જ તેના પાત્ર પર આંગળી ચીંધવાનું શરૂ કર્યું. ગીતાબેન સ્તબ્ધ થઈ ગયા. પછી પોતાની જાતને કાબુમાં રાખતા તેમણે કહ્યું, કેમ વહુ, 2 દિવસ પહેલા જ તમે તમારા ઓફિસના મિત્રો સાથે ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તમારા ઓફિસના બધા મિત્રો હાજર હતા. લોકો આવ્યા હતા જેમાં પુરુષો અને મહિલાઓ બંને પણ સામેલ હતા. પણ મેં તારા ચારિત્ર પર કોઈ દિવસ આંગળી નથી ઉઠાવી, તો પછી તું શા માટે મારા વિશે આવું બોલી રહી છે?
ગીતાબેનના મોઢેથી આવો જવાબ સાંભળીને તેની પુત્રવધુ કંઈ બોલ્યા વગર તેમને અવગણીને તેના રૂમમાં જતી રહી. એક દિવસ તેમના પુત્ર અને પુત્રવધુ ઓફિસ ગયા. પછી ગીતાબેન તેમના પૌત્ર માટે ભોજન બનાવવા રસોડામાં ગઈ હતી, પણ અચાનક જ જમીન પર પાણી ઢોળાવાને કારણે લપસી ગઈ અને ધડામ સાથે જમીન પર પડી ગઈ. તેના હાથ પર ગંભીર ઈજા થઈ હતી અને તેની કમરમાં પણ ભારે દુખાવો થઈ રહ્યો હતો. તેના પુત્રે તરત જ તેના પિતાને ફોન કરીને સમગ્ર પરિસ્થિતિ જણાવી અને તેમને ઝડપથી આવવા કહ્યું. જ્યારે તેને ડોક્ટર દ્વારા તપાસવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેના હાથના હાડકામાં ફ્રેક્ચર છે. ડોક્ટરે તેમના હાથ પર પ્લાસ્ટર લગાવી દવા આપી અને સાંજ સુધીમાં તેમના ઘરે મોકલી દીધા. પણ હવે તે પાર્કમાં જવાનું ચૂકી ગઈ હતી. શાંતિથી પડી રહી અને આંસુ વહાવી રહી હતી. નોકરાણી ભોજન રાંધે અને પુત્ર અને પુત્રવધુ દરરોજ તેના કામ પર જતા રહેતા. બંનેમાંથી કોઈએ પણ એક દિવસ પણ રજા લેવી જરૂરી ન ગણી. ગીતાબેનને ઉઠવા બેસવામાં તકલીફ પડતી હતી, પણ તેનાથી કોઈને કોઈ ફરક ન પડ્યો. એક દિવસ પાર્કના તમામ વૃદ્ધ સભ્યો તેમના ઘરે આવ્યા. કેટલાકના હાથમાં ફૂલો હતા, કેટલાકના હાથમાં ગેટ વેલ સૂનના ઝાડુ હતા, કોઈ સમોસા લાવ્યા હતા, કોઈ જલેબી લાવ્યા હતા. તેને જોઈને પલંગ પર પડેલી ગીતાબેનને એવું લાગ્યું કે જાણે તેને કોઈ નજીકનું મળી ગયું હોય. તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. બધાએ હસતા હસતા અને મજાક કરતા સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણ્યો. 1 કલાક હસતા બોલતા પસાર થયો. હવે ગીતાબેનને ચિંતા થવા લાગી, કારણ કે તેમના પુત્ર અને પુત્રવધુના આવવાનો સમય હતો. પુત્રવધુ શું કહેશે, તેને અંદરો અંદર ડર હતો. એ જ સમયે ડોરબેલ વાગ્યો. દીકરો અને વહુ અંદર આવ્યા. અંદર જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બધાના ગયા પછી તેની પુત્રવધુએ કહ્યું, આ મારું ઘર છે, ધર્મશાળા નહીં. તમે જેને જુઓ છો તે મોઢું ઊંચું કરીને ચાલતા આવે છે, અને સાસુ, તમે તમારી આગળ અને પાછળ ખૂબ જ દુઃખી હોવાનો ઢોંગ કરો છો. અમે ગયા પછી તમારા મિત્રોને બોલાવી અને ઘરે પાર્ટીઓ કરો છો. અરે, તમારી આ પ્રક્રિયાથી મારા બાળક પર શું અસર પડશે? પુત્રવધુની આ વાત સાંભળીને ગીતાબેન ચૂપ થઈ ગઈ. પછી તે વિચારવા લાગી કે ખબર નહીં કેમ ભગવાન, આજે હું અપમાનની કડવી ચુસ્કી પીવા માટે મજબૂર થઈ ગઈ છું. દિવસો વીતતા ગયા અને લગભગ 1.5 મહિના પછી ગીતાબેનનું પ્લાસ્ટર હટ્યું. હવે જ્યારે તે ફરીથી પાર્કમાં જવા લાગી ત્યારે તેમનું સ્મિત ધીમે ધીમે પાછું આવવા લાગ્યું. પરંતુ પુત્રવધુ તરફથી ટોણા આવતા જ હતા, જે બંધ થવાના સંકેતો દેખાતા ન હતા. અને પુત્રએ બધું સાંભળ્યા પછી પણ તેની અવગણના કરી હતી. ઘરના વાતાવરણથી પરેશાન થઈને એક દિવસ ગીતાબેને નક્કી કર્યું, હવે નહીં. જીવનની સાંજ છે અને મને ખબર નથી કે આ જીવન ક્યારે સમાપ્ત થશે. તેથી તે પહેલા મારે આ જીવન જીવવું છે. મને એવું લાગે છે. પુત્ર અને પુત્રવધુ સાથેના જોડાણને બાજુ પર મૂકીને એક દિવસ તેણે નક્કી કર્યું અને સામેની બિલ્ડિંગમાં ભાડેથી 2 રૂમનો ફ્લેટ લીધો. દીકરાએ રોકવાનો પ્રયત્ન કર્યો તો ગીતાબેને સ્પષ્ટ કહ્યું, હવે હું કોઈના પર બોજ બનવા માંગતી નથી. ત્યારે તેની પુત્રવધુએ કહ્યું, હા, હવે તમને પાંખો આવી ગઈ છે, તમે મુક્તપણે ફરશો. બદલામાં ગુસ્સે થવાને બદલે ગીતાબેને હસતા હસતા કહ્યું, હા, હવે હું મારા અધૂરા સપના પૂરા કરીશ. તેણે તેની વસ્તુઓ બાંધી અને તેના ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ. તેની પાસે એટલું પેન્શન આવતું જ હતું કે તે નોકરાણી રાખી શકે અને તેના ખર્ચાઓને સરળતાથી પહોંચી શકે. હવે ગીતાબેન શાંતિથી જીવન જીવી રહ્યા હતા. તેમનો દીકરો અને પુત્રવધુ ક્યારેક તેને મળવા આવતા. ઘણીવાર ગોવિંદભાઈ તેમના ઘરે સાંજે ચા પીતા હતા અને પાર્કના અને વૃદ્ધ લોકો પણ તેમના ઘરે આવતા હતા. હવે ગીતાબેનને આઝાદી લાગી રહી હતી. ગીતાબેને પોતાની પુત્રીને પણ તેના અલગ થવાની વાત કહી હતી. આનાથી તે થોડી દુઃખી થઈ ગઈ હતી, પણ હવે તેને પણ રાહત થઈ ગઈ હતી કે તેની માતા તેની ઈચ્છા મુજબ જીવી શકશે. પણ એક દિવસ ગીતાબેન આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેમણે તેની પુત્રવધુને તેમના પુત્ર સાથે તેમના ઘરના દરવાજે આવતા જોયા. તે કંઈ પૂછે તે પહેલા તેની વહુ ઝડપથી અંદર આવી અને બોલી, હા, તમને કઈ શરમ બાકી છે કે નહીં? તમને ખબર છે કે સમાજના લોકો તમારા વિશે શું વાતો કરે છે? છેવટે તમારા અને ગોવિંદભાઈ વચ્ચે શું છે? ત્યારે ગીતાબેને કહ્યું, દીકરા, મને દુનિયાની કોઈ વસ્તુઓની પરવા નથી. મને કોઈ વાંધો નથી. હું માત્ર એટલું જ જાણું છું
કે આખી જિંદગી જવાબદારીઓ નિભાવતી વખતે મેં મારા વિશે વિચારવાનું છોડી દીધું હતું. હું મારું બાકીનું જીવન ખુશીથી જીવવા માંગુ છું અને મને નથી લાગતું કે કોઈને પણ તેનાથી કોઈ સમસ્યા હોવી જોઈએ. અને જ્યાં સુધી ગોવિંદજીના સંબંધ વિશે વાત છે તો તેમણે મને કેવી રીતે જીવવું તે શીખવ્યું છે, નહીતર હું સંપૂર્ણપણે ભાંગી ગઈ હોત. ત્યારે તેના પુત્રએ કહ્યું, પણ માં, તમે આ લોકોને ઓળખતા નથી. આવા લોકો પોતાની લાગણી બતાવીને બીજાને લૂંટે છે. ગીતાબેને જવાબ આપ્યો, દીકરા, મેં મારા પોતાના લોકોને ખૂબ પ્રેમ આપ્યો, તેમ છતાં મારા જ લોકો દ્વારા મને પરેશાન કરવામાં આવી, તો બીજા લોકોની તો શું વાત કરું? અને તમે મારી પાસે બાકી શું રાખ્યું છે કે જે કોઈ લૂંટી શકે? એ જ સમયે દરવાજાની બહાર ઊભા રહીને બધું સાંભળી રહેલા અરવિંદભાઈ ઘરની અંદર આવ્યા. તેમને જોતાની સાથે ગીતાબેનનો પુત્ર અને પુત્રવધુ અવાચક રહી ગયા. તેઓ ઊભા થયા અને બહાર જવા લાગ્યા. તે જ સમયે ગોવિંદભાઈએ તેમને કહ્યું, દીકરા, ગીતાને શરમ આવવી જોઈએ નહીં, પરંતુ તમારા જેવા લોકોને શરમ આવવી જોઈએ. તમે લોકો તેમના પાત્રની ટીકા કરતા પહેલા એકવાર વિચારતા નથી. તમારી માતા શું કરે છે એ જાણવું જોઈએ. રોજ સવાર સાંજ અમે બધા બેસીએ છીએ ત્યાં સોસાયટીમાં કામ કરતી મહિલાઓના બાળકો આસપાસમાં ફરતા હોય છે. નાની ઉંમરે તેઓ ખોટી આદતોના શિકાર બની રહ્યા છે. એ ગરીબ લોકો પાસે તેમના બાળકોને ભણાવવા માટે પૂરતા પૈસા નથી. તમારી સાસુ એ બાળકોને ભણાવવાનું ઉમદું કાર્ય કરવા માંગે છે, જેથી કરીને શિક્ષણથી વંચિત એવા તમામ ગરીબ બાળકોને મફત શિક્ષણ મળી રહે. તમારી માતા ગરીબોની મદદ કરીને તેમના વૃદ્ધાશ્રમને સાર્થક કરવા માંગે છે. ઘણીવાર અમે એ વિષય પર બેસીને પ્લાન કરીએ છીએ અને એક NGO સાથે પણ વાત ચાલી રહી છે જે તેમને આ કામમાં મદદ કરશે. તમારી માતાનું વર્ષો જૂનું સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે, પરંતુ આજે તમારી માતા વિશે તમારા વિચારો સાંભળીને મને એવું લાગે છે કે મારો પુત્ર મને વહેલો છોડીને ગયો તે જ સારું થયું. શક્ય છે કે પુત્ર અને પુત્રવધુને તેમની માતાનો આ વિચાર આવ્યો હોય. શું તમે તમારી ઓફિસમાં કોઈની સાથે હસતા અને વાત નથી કરતા? જ્યારે તમારી માતાએ તમારા પર કોઈ નિર્ણય ન રાખ્યું તો પછી તમે કેવી રીતે એમના પર નિર્ણય રાખી શકો? ગીતાબેનના પુત્ર અને પુત્રવધુ પાસે આ બાબતનો કોઈ જવાબ ન હતો. તેઓ ચૂપચાપ ચાલ્યા ગયા. આજે ગોવિંદભાઈ ગુસ્સામાં હતા, એટલે ગીતાબેને કહ્યું, ચાલો આ વાત છોડી દો, હું ચા બનાવું છું, આપણે બે ચા પીએ અને મગજને શાંતિ આપીએ. આ સાંભળીને ગોવિંદભાઈ હસ્યા અને બોલ્યા, અમારી મહેનત રંગ લાવી. શાળા શરૂ કરવા માટે આપણને NGO પાસેથી નજીકમાં એક બિલ્ડિંગ મળી ગઈ છે. ગીતાબેન આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. ટૂંક સમયમાં જ શાળા ખુલી ગઈ અને બધા ભણેલા ગણેલા વડીલો એ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. બધાએ દિલથી મદદ કરી. શરૂઆતમાં ફક્ત 20 બાળકો જ શાળામાં આવતા, પણ ધીમે ધીમે તેમની સંખ્યા વધતી ગઈ, જે શાળામાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગીતાબેન અને તેમની સાથે કામ કરતા અન્ય વડીલોને પણ જીવનનો હેતુ મળી ગયો હતો. એક દિવસ ગીતાબેનની પુત્રી થોડા દિવસો માટે તેમની પાસે આવી. જ્યારે તે તેના ભાઈ ભાભીને મળવા ગઈ ત્યારે તેમને ગોવિંદભાઈ વિશે કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે માતાને સમજાવે, પરંતુ તેની પુત્રી તેની માતાને કોઈ પણ નુકસાન પહોંચાડવા માંગતી ન હતી. બલકે તેને ફરીથી તેની માતાના ચહેરા પર સ્મિત જોયું હતું. તે પોતાની વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીથી જીવી રહી હતી અને ગોવિંદભાઈ તેનો પૂરો સાથ આપી રહ્યા હતા. તેમની વચ્ચેની મિત્રતા સ્વર્ગ અને આ દુનિયાની સમજની બહાર છે. એકલા બેસીને આ બધું વિચારતા હતા ત્યારે ગીતાબેનની દીકરીની નજર નજીકમાં પડેલા અખબાર પર પડી. તેમાં છપાયેલા એક સમાચારે તેનું ધ્યાન ખેંચ્યું. બાળકો આપણને વૃદ્ધાશ્રમમાં છોડીને જતા હોય છે, પણ અહીં આ એકલતા દૂર કરવા માટે 65 વર્ષના એક વ્યક્તિએ 63 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા. તેઓ બંને તેમના પરિવારને પુનઃસ્થાપિત કરીને ખૂબ જ ખુશ છે. આ સમાચાર વાંચ્યા પછી ગીતાબેનની પુત્રીના મનમાં એક વિચાર આવ્યો. જ્યારે ગોવિંદભાઈ ગીતાબેનના ઘરે આવ્યા ત્યારે તેમણે તેમની માતા અને ગોવિંદભાઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું, તમારા બંનેના સંબંધને આ દુનિયા સમજી શકશે નહીં, તો શા માટે તમારા સંબંધને કોઈ નામ ન આપો? શું તમે બંને એકબીજાના જીવનસાથી બનવા માંગો છો? પછી ગીતાબેને કહ્યું, તું શું વાત કરે છે? શા માટે તું આ ઉંમરે અમને કલંકિત કરવા માંગે છે? આ દુનિયા શું કહેશે? પણ એમની વાત સાંભળીને ગોવિંદભાઈ થોડી વાર મૌન રહ્યા. તેમના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું.
ગીતાબેનનો ગુસ્સો જોઈને તેમણે કંઈ બોલવાનું સારું ન માન્યું અને પોતાના ઘરે પાછા ફર્યા. ત્યારે ગીતાબેનની પુત્રીએ તેને સમજાવ્યું, માં, જો આ તો જીવન છે. જો તમને સારો સાથી મળી જાય તો સાથે ચાલવામાં કોઈ નુકસાન નથી. ગીતાબેન પોતાના પતિની તસવીર સામે બેસીને વિચારતા હતા. તેમનું મન અશાંત થઈ રહ્યું હતું. તે વિચારવા લાગી કે તેણે પોતાના પતિને છેતરવું જોઈએ નહીં. પણ બીજી ક્ષણે તેને વિચાર આવ્યો કે મારા પતિ હંમેશા મારા હોઠ પર સ્મિત રાખવા ઈચ્છતા હતા, અને જો આ મિત્રતાને પતિ પત્નીનું નામ આપવામાં આવે તો દુનિયાનું મોહ બંધ થઈ જાય. ગોવિંદભાઈને પણ આ સંબંધથી કોઈ વાંધો નહોતો. ચિંતા માત્ર એટલી જ હતી કે કોઈ કોઈના તરફ આંગળી ન ઉઠાવે. પરંતુ જ્યારે આ સમાચાર ગીતાબેનના પુત્ર અને પુત્રવધુ સુધી પહોંચ્યા તો બંને ગુસ્સે થઈ ગયા. બંને આ સંબંધના સખત વિરુદ્ધમાં હતા. સોસાયટીના દરેક લોકો તેમના વિશે વાત કરતા હતા. કેટલાક તેની હિંમતના વખાણ કરી રહ્યા હતા તો કેટલાક બબડાટ કરી રહ્યા હતા. 2 દિવસ વીતી ગયા અને પછી અચાનક મીડિયાના લોકો ગીતાબેનની સ્કૂલની બહાર પહોંચ્યા અને તેમને આ સંબંધ વિશે સવાલ પૂછવા લાગ્યા. પરંતુ ગીતાબેનને આશ્ચર્ય થયું કે તેમને આ સમાચાર કેવી રીતે મળ્યા. અને બીજી બાજુ ગીતાબેનની પુત્રવધુ પાછળ ઊભી હસતા હસતા વિચારી રહી હતી, તમે બહુ હિંમત બતાવી છે ને. હવે તે જ્યારે જવાબ આપશે ત્યારે આખી દુનિયાને ખબર પડશે. ચારે બાજુ કોલાહલ મચી ગયો. પણ ગીતાબેને નક્કી કર્યું કે આજે તે ચૂપ નહીં રહે. જ્યારે મીડિયાએ પૂછ્યું કે શું આ સાચું છે કે તમે આ ઉંમરે ગોવિંદભાઈ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો? શું તમે તમારી શાળાના બાળકોને આ જ શીખવવાનો છો? ગીતાબેને પોતાની જાતને મજબૂત કરી અને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, એ બિલકુલ સાચું છે કે અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ, પરંતુ તે મજબૂરી છે. લગ્ન કરવાનો અમારો હેતુ ફક્ત અમારી એકલતાને વહેંચવાનો છે. આજની પેઢીએ અમને જે એકલતા આપી છે તે. અમે તો વૃક્ષના સૂકા પાંદડા જેવા છીએ. તે ક્યારે પડી જશે તેની કોઈને ખબર નથી. પરંતુ જ્યાં સુધી આપણે વૃક્ષ સાથે જોડાયેલા છીએ ત્યાં સુધી આપણને ખાતર અને પાણીની પણ જરૂર હોય છે. આપણને હસવું, કોઈની સાથે વાત કરવી પણ ગમે છે. જો આપણે એકબીજાના સુખ દુઃખ વેચીએ અને એકબીજા પર હસીએ તો સમાજને પણ આ પસંદ નથી. પછી ગોવિંદભાઈ આવ્યા અને ગીતાબેનનો હાથ પકડીને કહ્યું, અમે લગ્ન કરવાનું નક્કી કર્યું છે, જેથી સમાજની સામે અમારા સંબંધની મોહર લાગી જાય અને અમારું હસવું અને બોલવું કોઈથી સહન ન થાય. ત્યારે પણ કોઈના મનમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો. બસ એટલામાં જ ભીડમાંથી તાળીઓનો અવાજ આવવા લાગ્યો. આ તાળીઓ ગીતાબેન અને ગોવિંદભાઈના મિત્ર વડીલ દ્વારા હતી. થોડી જ વારમાં આખી શાળા તાળીઓના ગડગડાટથી ગુંજી રહી હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને કમેન્ટમાં અમને જણાવજો. મિત્રો, આ એપિસોડ જો તમને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે કયા ગામથી મારી સ્ટોરી સાંભળો છો તે પણ આપ અમને જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત કહાની તમને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.